હાય આંટી. બેટા તારી પાછળ કોણ છે? આંટી આ મારા પપ્પા છે. પપ્પા આ મારા દોસ્તારની મમ્મી છે. કાક વાત કરો ને. આઈ લવ યુ, આઈ લવ યુ. આંટી હું તમને પછી ફોન કરું. મારી મમ્મીને કાક કેવા જાઉં. ભાઈ હું જાત્રાએ જવાનું છે, પણ વિચાર કરું છું કે દારૂ મૂકીને જાઉં. તો પછી તો સારી વાત કહેવાય. એમાં વાંધો શું છે તને? વાંધો કઈ નથી, પણ કોની પાસે મૂકીને જાઉં? કેમ કે મારા બધા દોસ્તારો બેવડા જ છે, મારા બધું પી જાય. ભાઈ આ તું રોજ દારૂ પીને ઘેરે જાય, તારી ઘરવાળી તને કઈ કહેતી નથી? હા કહે ને ભાઈ, પછી બાંધે. શું કે ભાઈ? ઈ કહે કે જીવડા પડીએ જીવડા તમારા ભાઈબંધોને જેને તમને બગાડ્યા. એ ભાઈ બાચકા ઉપર બેઠતો નહીં, ફાટી જાય. ભાઈ આમાં કઈ ફુગા ફેરે? ના ભાઈ એમાં ખીલા છે, તારી ફાટી જાય. સાહેબ 5 રૂપિયા આપો ને. ભાઈ તું નવજવાન થઈને કઈ કામ ધંધો કરની. હાલ માં યારે હું તને કામ દેવડાવું. મહિનાના કેટલા આપશો? મહિનાના 5000 તને દેવડાવીશ. સાહેબ તમે એક કામ કરો, તમારું કામ મૂકીને મારી સાથે બેઠી જાઓ, હું તમને 25000 રૂપિયા આપીશ. હલો હલો, હા સાહેબ હું બેંક માંથી વાત કરું છું. તમારા ખાતામાં બેલેન્સ નથી એટલે તમારો ચેક બાઉન્સ થશે. અરે સાહેબ એક કામ કરો ની, બેંકમાં પડ્યા હોય તો એડજસ્ટ કરી લો, આપણે બેઠક ઉપર સમજી લેવું. કાપી લો. ભાઈ લાંબા સમય સુધી જીવવાની કોઈ રીત બતાવો ની. એક કામ કર ભાઈ, તું લગ્ન કરી લે. એમ ભાઈ લગ્ન કરવાથી ઉંમર લાંબી થઈ જાય? ના ભાઈ એવું નથી, પણ વધારે જીવવાની ઈચ્છા જ પૂરી થઈ જાય. ભાઈ ક્યાં જઈશ તું? ભાઈ દવાખાને જાવ. ભાઈ શું થયું? ભાઈ 2 દિવસથી એકદમ હાવ પાણી જેવા જુલાબ થઈ ગયા. આજ તો થવા જઈ ને, તારે ક્યાં છાણા થાપવાના છે? ભાઈ ડોસીમાનું દવાખાનું ક્યાં આવ્યું? સાલું આ લેડીઝ દવાખાનું સાંભળ્યું, બાળકોનું દવાખાનું સાંભળ્યું, પણ આ ડોસીમાનું દવાખાનું ક્યાં હશે? હાલો ભાઈ આ જો. જો ભાઈ આપણી બાજુવાળીનું નામ સોનું હોય તો એને ધનતેરસ ના દિવસે ઘરે લાવી શકાય? 2 ધડક લાવી શકાય, પણ પછી જે કાળી ચૌદશ ના દિવસે તારા ઘરે જે કકડાટ થાય એ કાઢવાની જવાબદારી તારી રહી.